નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગણગૌરનો તહેવાર હોળીના બીજા દિવસે શરૂ થાય છે, જે 16 દિવસ ચાલે છે. ગણગૌરનો મૂળ તહેવાર રાજસ્થાની લોકોનો માનવામાં આવે છે અને રાજસ્થાની લોકો હાલ અન્ય રાજ્યોમાં પણ જ્યાં વસે છે ત્યાં ગણગૌરનો મહોત્સવ મનાવે છે. રાજસ્થાને અડીને આવેલા શક્તિપીઠ અંબાજીમાં પણ રાજસ્થાની લોકોનો મોટો સમૂહ વસવાટ કરે છે અને તેઓએ પણ આ ગણગૌર મહોત્સવની શરૂઆત કરી હતી. આજે ગણગૌર મહોત્સવને 16 દિવસ પૂર્ણ થતાં મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. તમામ મહિલાઓ ગણગૌર માતાની પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ અંબાજી અગ્રવાલ મહિલા મંડળ દ્વારા સમગ્ર અંબાજી શહેરમાં ગણગૌર માતાને લઈ શોભાયાત્રા પણ નીકળવામાં આવી હતી. આજે છેલ્લા દિવસે પૂજા અર્ચના કરી શોભાયાત્રા અગ્રસેન ભવન પહોંચી હતી. જોકે આ તહેવાર અપરિણિત છોકરીઓ તેમજ નવપરિણિત મહિલાઓ ગણગૌર માતાની પૂજા અર્ચના કરતા હોય છે, જેમાં પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સાથે પોતાની ઘર ગૃહસ્થી સુખ સંપન્ન રીતે ચાલે તેવી પ્રાર્થના કરે છે. જ્યારે કુંવારી કન્યાઓ આ ગણગૌર માતાની પૂજા કરી પોતાને સારો પતિ મળે તેવી પ્રાર્થના સાથે મહોત્સવમાં જોડાય છે. આ ગણગૌર માતા કોઈ અલગ દેવ નથી, પણ ભગવાન શિવજીના પત્ની પાર્વતીને જ રૂપ મનાય છે. તેમ ગુજરાતી લોકો શ્રાવણ માસના જેમ નાની મોટી ગૌરવ આવે છે, તેમ ફાગણ માસમાં આ ગણગૌર મહોત્સવનું પણ વિશેષ મહત્વ સમાયેલું છે.